નીચલા સ્તર પર ગગડી રહ્યો છે અને આજે ફરીથી રૂપિયો તેના રેકોર્ડ નીચલા સ્તર ઉપર પહોંચ્યો। પહેલીવાર રૂપિયો 96 રૂપિયા પ્રતિ ડોલરને પાર નીકળ્યો અને દિવસના અંતે 20 પૈસા જેટલો નબળો થઈને 95.97 પ્રતિ ડોલરના સ્તર પર બંધ થયો। તો કયા કારણોસર રૂપિયામાં સતત દબાણ બની રહ્યું છે તે સમજાવવા સહયોગી આરતી મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે। આરતી, રૂપિયામાં દબાણ પાછળ કયા કારણો જવાબદાર છે? રૂપિયાની વાત કરી લઈએ તો ડોલર સામે ફરી એકવાર રેકોર્ડ નીચલા સ્તરે ક્લોઝિંગ આપણને આવતું દેખાઈ રહ્યું છે અને પહેલીવાર 96 ને પાર કામકાજ આપણને રૂપિયામાં થતું દેખાઈ રહ્યું છે। બીજી બાજુ વાત કરી લઈએ અનિશ્ચિતતા ઘણી બધી વધતી દેખાઈ રહી છે બજારમાં। એમાં ડોલરની માંગ વધી રહી છે એને કારણે રૂપિયો નબળો પડતો દેખાયો છે। ડોલર ઇન્ડેક્સની વાત કરી લઈએ 99ના સ્તરને પાર આપણને કામકાજ અહીંયા બનતું દેખાઈ રહ્યું છે। ઘણા બધા રીઝન બની રહ્યા છે। જો FIS તરફથી ડોલરમાં માંગ વધી રહી છે, બીજી બાજુ ક્રૂડના ભાવ જે વધી રહ્યા છે, જે આપણે બ્રેન્ટના ભાવ જોયા $109 પણ પાર પહોંચતા દેખાયા હતા। તો ક્રૂડની કિંમતો વધવાથી દેશમાં મોંઘવારી વધવાની જે આશંકા વધતી દેખાઈ રહી છે એની અસર પણ બનતી દેખાઈ રહી છે રૂપિયા પર, કરન્સી માર્કેટ પર, અને રૂપિયાની નરમાશથી ખાસ કરીને કરંટ અકાઉન્ટ ડેફિસિટમાં વધારો થવાની શક્યતા વધતી દેખાઈ રહી છે, કારણ કે ક્રૂડ ઓઇલ એક તો વધી રહ્યું છે એટલે ઇમ્પોર્ટ બિલ ખાસ કરીને આપણું મોંઘું થઈ રહ્યું છે। બીજી બાજુ જુઓ યુએસની 10 વર્ષની ટ્રેઝરી yieldજે છે એમાં વધારો છે અને 4.50% પાર હવે ટ્રેઝરી yield પહોંચતી દેખાઈ રહી છે, જેનો મતલબ છે કે કેપિટલ માર્કેટમાંથી જે પૈસા જે છે એમાં જઈ રહ્યા છે, ઇમર્જિંગ માર્કેટમાંથી પૈસા નીકળીને યુએસ તરફ શિફ્ટ થતા દેખાઈ રહ્યા છે। એટલે ડોલરનો કિંમતો જે છે તે આપણને વધતી દેખાઈ રહી છે અને રૂપિયા પર દબાણ આપણને આવતું દેખાઈ રહ્યું છે। હવે રૂપિયા પર એક ફિચનો રિપોર્ટ પણ આવ્યો છે અને ફિચ મુજબ ખાસ કરીને યુએસ અને ઈરાન વચ્ચે તણાવ જો અહીંયાથી વધે છે તો એ રૂપિયા માટે નેગેટિવ હજી વધારે આપણને થતું જોવા મળી શકે છે અને આ પરિસ્થિતિમાં $100 સુધીના લેવલ્સ પણ આપણને રૂપિયો બતાવી શકે છે। એટલે 100ના લેવલ્સ સુધી પણ રૂપિયો જે છે તે ઘટતો જોવા મળી શકે છે। આજે ઓલરેડી 96ને ક્રોસ આપણને કામકાજ જોવા મળતું દેખાયું છે રૂપિયામાં। તો જો ઇન્ટરનેશનલી પરિસ્થિતિ આવી જ રહી તો રૂપિયામાં હજી વધારે ઘટાડો આપણને દેખાઈ શકે છે। ત્યારે આરતી, આભાર આપનો આ સમગ્ર જાણકારી આપવા બદલ। અને